ભરૂચ એલસીબી પોલીસે આમોદ મગનાર રોડ પરથી 6 બુટલેગરો સાથે વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 39 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરી છે। આમોદ મગનાર રોડ પર આવેલી હોટલ કૃષ્ણા કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં દારૂ કટિંગ થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી 6 જેટલા બુટલેગરોને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના ટીન, નાની મોટી બોટલો સહિત કુલ ₹39,30,200ના મુદ્દામાલનો જથ્થો કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધ્યો છે। ભરૂચ એલસીબી પોલીસના ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર VP મનોત્રા અને RK ટોરાણીની ટીમ 6 ફેબ્રુઆરીના રોજ જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે હોટલ કૃષ્ણા કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં રેડ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન પોલીસે 195 બોક્સ ભરેલા 7,200 નંગ દારૂ ને બિયરના ટીન મળી કિંમત ₹25,64,000, 8 મોબાઈલના ફોન, 66,000, એક આઈસર ટ્રક, 10 લાખ, એક ફોર વ્હીલર કાર, 3 લાખ તેમજ અન્ય સામાન મળી કુલ 39,30,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઝડપાયેલ આરોપીઓમાં નિરંકુશ અનિલ લહાસે, કિરણસિંહ ગેમલસિંહ ચૌહાણ, જયદીપસિંહ ઉર્ફે જિમ્મી સોલંકી, સિદ્ધાર્થ મહેન્દ્ર પરમાર, દીપક અમરસંગ વસાવા અને મેહુલ કુમાર અરવિંદ પાટણવાડિયાનો સમાવેશ થાય છે, જ્યારે રાહુલ આહિર, લાલો અને અનિત લંગડો જેવા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।